નમસ્કાર VTV ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો વેધર વોચ અને મારું નામ છે કરણ ચરોતરા। આખરે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે। થોડા સમય પહેલા જે સૂકું વાતાવરણ હતું એમાં હવે થોડીક રાહત થઈ છે, તાપમાનમાં થોડો ઘટાડો થયો છે અને ઘણા બધા જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે। પરંતુ આ સાથે જ હવે ચેતવણી આવી ગઈ છે વધારે પડતા એટલે કે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આજે આપણે જોઈશું કે કયા કયા વિસ્તારોમાં વધારે પડતો વરસાદ આવી શકે છે અને કયા વિસ્તારમાં હજી પણ લોકોએ રાહ જોવી પડી શકે છે। અત્યારે તમે જે ભારતનો મેપ જોઈ રહ્યા છો એ ભારતના મેપ પરથી તમને જણાઈ શકે છે કે આખરે આખા ભારતમાં ઓલમોસ્ટ આખા ભારતમાં અત્યારે વાતાવરણ જે છે વરસાદનું છે। મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું બેસી ગયું છે। આમ જોવા જઈએ તો 1 જૂનથી જ કેરળમાં જે છે એ વરસાદની ચોમાસાની શરૂઆત થઈ જતી હોય છે। 15 તારીખની આસપાસ જે છે એ ગુજરાતમાં અને પછી લગભગ 30 તારીખની આસપાસ પંજાબ સુધી આ વાતાવરણ પહોંચતું હોય છે, એટલે કે ચોમાસું ત્યાં સુધી પહોંચતું હોય છે। હવે જે સ્થિતિ છે એ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતમાં આખરે જે છે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત આ બધા જ એવા વિસ્તારો છે કે જ્યાં હાલ જે છે સારો વરસાદ પડી રહ્યો છે। એમાં પણ જ્યાં ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબી છે, રાજકોટ, ગોંડલ, જસદણ, ચોટીલા, બોટાદ, શ્રીનાથગઢ, અમરેલી, જુનાગઢ, જામનગર, પોરબંદર, વેરાવળ, ઉના, મહુવા, અલંગ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો આ બધા જ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ છે। જો ખાસ કરીને ધોધમાર વરસાદ પડવાની વાત કરીએ તો એ વિસ્તાર છે મોરબી, રાજકોટ, ચોટીલા, જસદણ, ગોંડલ, એટલે કે જે સૌરાષ્ટ્રનું પાટનગર કહેવાય છે એ બધા જ વિસ્તારો, એટલે કે રાજકોટની વાત કરી રહ્યો છું, રાજકોટની આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ આજના દિવસ પૂરતો પડી શકે છે। જો કચ્છની વાત કરીએ તો કચ્છમાં ફરી એકવાર અમુક વિસ્તારોમાં એટલે કે છૂટો છવાયો વરસાદ પડી શકે છે। એમાં પણ ખાસ કરીને નલિયા અને લખપતમાં વરસાદ પડી શકે છે। જો આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા, ખેડબ્રહ્મા, પાલનપુર, મહેસાણા, ઉપર ડુંગરપુર આ બધા જ વિસ્તારોમાં સારો એવો વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે 17 તારીખે। 18 તારીખની વાત કરી લઈએ આપણે, 18 તારીખે કયા કયા વિસ્તારોમાં વરસાદ હશે તો ફરી એકવાર જો જોવા જઈએ તો સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ છે। આ સાથે જ ઉના, વેરાવળમાં, ખાસ કરીને જુનાગઢ, અમરેલી, રાજકોટ, ગોંડલ, પોરબંદર, ભાણવડ અને મહુવા એટલા વિસ્તારોમાં ધોધમારથી અતિ ભારે વરસાદ આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સુરતમાં પણ એ જ સ્થિતિ છે। સુરત એટલે કે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો એ જ સ્થિતિ છે, અતિ ભારે વરસાદની આગાહી છે। સુરત, વ્યારા, ભરૂચ આ બાજુ જોવા જાય તો વલસાડ છે, આ બધા જ વિસ્તારોમાં તાપી છે, આ બધા જ વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ બાજુ અમદાવાદમાં કોડું ધાકડ રહેવાની શક્યતાઓ 18 તારીખમાં દેખાઈ રહી છે આપણને। જો કચ્છમાં વાત કરીએ તો કચ્છમાં સામાન્ય વરસાદ આખા કચ્છમાં પડી શકે છે। એમાં પણ રાપર, ખાવડા, ભાડલી, નલિયા, લખપત, માંડવી અને ગાંધીધામમાં સામાન્ય વરસાદ પડી શકે છે। ફરી એકવાર જો આપણે 19 તારીખની વાત કરીએ, 19 તારીખે સ્થિતિ થોડીક બદલાઈ જશે અને જે વાતાવરણ છે એ કચ્છ બાજુ જતું રહેશે, એટલે ચોમાસું જે છે એ સારું એવું ચોમાસું 19 તારીખે ચોમાસું જે છે વરસાદ જે છે કચ્છમાં પડી શકે। જે લોકો રાહ જોઈને બેઠા હતા ચોમાસાની કચ્છમાં એ લોકો માટે સારા સમાચાર 19 તારીખે છે। આમ તો જો કે અમે જ્યારે આની પહેલા વેધર વોચનો જે એપિસોડ બહાર પડેલો હતો એમાં પણ અમે બતાવેલું હતું કે 19 તારીખની આસપાસ કચ્છમાં સારો વરસાદ પડી શકે છે। જો કચ્છની વાત કરીએ 19 તારીખ તો લખપતમાં વધારે પડતો ભારે વરસાદ પડી શકે છે। આ સાથે નલિયા, ભાડલી, ખાવડામાં ભારે વરસાદ પડી શકે છે। જો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની વાત કરીએ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહી શકે છે। 20 તારીખની વાત કરીએ એટલે 20 તારીખે કયા કયા વિસ્તારમાં વરસાદ રહેશે તો 20 તારીખની જો વાત કરવામાં આવે તો ફરી એકવાર કચ્છ માટે સારા સમાચાર કહેવાય, કારણ કે કચ્છમાં હજી સુધી કોઈ સારો વરસાદ નથી પડ્યો। તો કચ્છની વાત કરીએ તો રાપર, ખાવડા, નગરનપુરા, રાંધનપુરા આ બધા જ વિસ્તારોમાં, આ ખાસ કરીને પાલનપુર, ખેડબ્રહ્મા એટલે કે ઉત્તર ગુજરાતની વાત થઈ ગઈ હતો, પરંતુ કચ્છમાં સારો વરસાદ પડી શકે છે। જો ઉત્તર ગુજરાતની હજી એકવાર વાત કરીએ, કારણ કે ઘણા બધા વિસ્તારોમાં ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠામાં હજી સુધી સારો વરસાદ નથી પડ્યો। આ સાથે જે રાજસ્થાની બોર્ડર ઉપર જેટલા પણ લોકો રહી રહ્યા છે, ગામડાઓમાં રહી રહ્યા છે, ત્યાં પણ હજી સુધી સારો વરસાદ નથી પડ્યો। તો એ લોકોની વાત કરીએ તો ખાસ કરીને બનાસકાંઠાનો જેટલો પણ વિસ્તાર મને અહીંથી દેખાઈ રહ્યો છે એ બધા જ વિસ્તારોમાં 19 અને 20 તારીખે સારો એવો વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે। બનાસકાંઠા અને સાબરકાંઠાની વાત કરી રહ્યો છું। આ સાથે 21 તારીખ હજી એકવાર આપણે જોઈ લઈએ 21 તારીખે શું છે, સ્થિતિ શું બની રહી છે। 21 તારીખે સારો વરસાદ ખાસ કરીને જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો અને ખાસ કરીને જો મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો આ બધા જ વિસ્તારોમાં
સારો એવો વરસાદ પડી શકે છે. આ તો વાત થઈ વિંડીની. હવે વિંડીની વાત કરી જ રહ્યા છું તો આપણે આઈએમડી ગુજરાત શું કર્યું છે એટલે કે હવામાન વિભાગ આપણને શું કહી રહ્યું છે તેની વાત કરી લઈએ. હવામાન વિભાગની માનીએ તો આજના દિવસ એટલે કે 17 તારીખે ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેની વાત કરી રહ્યા છે. રાજકોટ, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા આ બધા જ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સાથે કચ્છ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ઉપર જોવા જઈએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ આ બધા જ વિસ્તારોમાં છૂટો છવાયો પરંતુ ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અને આ સાથે જો પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, પંચમહાલ, તાપી અને ડાંગની જો વાત કરવામાં આવે તો બધા જ વિસ્તારોમાં સામાન્ય વરસાદથી ભારે વરસાદ રહી શકે છે. આપણે આના પછીની 18 તારીખની વાત કરીએ. 18 તારીખે કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે? જો અતિ ભારે અને અત્યંત ભારે વરસાદની વાત કરીએ તો રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જુનાગઢ આ બધા જ વિસ્તાર છે કે જ્યાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ અને નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી ઇન શોર્ટ જે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો ભાગ છે ત્યાં સારો વરસાદ પડી શકે છે. જો છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવે તો પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર આ બધા જ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડશે. પરંતુ જો મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદની વાત કરીએ તો ત્યાં જે વાતાવરણ છે એ સૂકું રહેવાની શક્યતાઓ એટલે કે વાદળછાયા વાતાવરણની વચ્ચે સૂકું વાતાવરણ પણ રહેશે. હવે 19 તારીખની વાત કરીએ તો કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં સારો એવો અને ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અને ખાસ કરીને 19 તારીખે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ છે. જ્યારે પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, બોટાદ, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર આ બધા જ વિસ્તારોમાં જે વાતાવરણ છે વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટો છવાયો કોક જગ્યાએ વરસાદ પડી શકે છે. આ તો આઈએમડી દ્વારા આપણને શું મળેલી માહિતી છે. વિંડી ઉપર પાછા આપણે આવી જઈએ. વિંડીની માહિતી ફરી એકવાર જોઈ લઈશું. આપણે જે વાતાવરણ છે એ કયા પ્રકારનું છે, હાલ જે સ્થિતિ છે એ પ્રમાણે જોવા જાય તો મોટા ભાગના જે વિસ્તાર છે ત્યાં વરસાદ દેખાઈ રહ્યો છે. આખા ગુજરાતમાં અત્યારે જે સ્થિતિ બની રહી છે એ પ્રકારની સ્થિતિ બની રહી છે કે જેમાં આપણે જેમ કહી શકાય છે કે સાર્વત્રિક વરસાદની આગાહી આ 5 દિવસની અંદર છે. એમાં પણ ખાસ કરીને જે સૌરાષ્ટ્રનો ભાગ છે એમાં 2 દિવસ સુધી અત્યંત ભારે વરસાદ એટલે કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને એ પણ હવામાન વિભાગ દ્વારા. એટલા માટે જેટલા લોકો સૌરાષ્ટ્રમાં રહે છે એ પોતાનું ધ્યાન રાખે અને આવા જ ઇન્ફોર્મેટિવ અને હવામાનને લગતા વિડીયોઝ જોવા માટે વેધર વોચ અને એ પણ ખાસ કરીને VTVGujarati.com પર જોતા રહેજો.